ओम जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायाणं नमो लोये सव्वसामूणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छते वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोरमं गतिं पत्ते उच्छामि समय पाहुर केवली भणिदम निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे अविकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दासजी द्वारा रचित સમયસાર નાટક ગ્રંથમાં કર્તા કર્મ ક્રિયા દ્વાર એમાં 3 છંદો આપણે જે પાઠ કરીએ છીએ. શ્લોક નંબર છે 10, પેજ નંબર છે 73. એક પરિણામ કે ન કરતા દરવ દોઈ દોઈ પરિણામ એક દર્વ ન ધરતું હેમ एक कर तुति दोई दर्व कबहु न करे दोई कर तुति एक दर्व न कर तुहेम जीव पुद गल एक खेत अवगाही दो अपने अपने रूप को न टर तुहेम जड़ परिणाम निको करता है पुद गल चिदानंद चेतन स्वभाव आचर तुहेम. ત્યાર પછી 17 નંબર છે. જ્ઞાન ભાવ જ્ઞાની કરે અજ્ઞાની અજ્ઞાન દર્વ કર્મ પુદગલ કરે यह નીચે પરવાન. ત્યાર પછી છે 33 નંબર. કરે કર્મ સોઈ કરતારામ जो जाने सो जानन हाराम जो करता नहीं जाने सोई जाने सो करता नहीं होई. એમાં આપણે રેગ્યુલર સ્વાધ્યાયમાં જે 2 નંબરનો છંદ છે એનો આપણે સ્વાધ્યાય કર્યો હતો અને ગ્રંથાદિરાજ સમયસારમાં આપણે જોયું પણ ખરું. કર્તા કર્મ અધિકાર એમાં 46 થી શરૂ થાય છે. 99 54 શ્લોક છે કુલ. એમાં તમને એક હોમવર્ક પણ મેં આપ્યું હતું કે કુલ ત્યાં 54 શ્લોક છે, બરાબર છે કે નહીં? અને અહીંયા પહેલા શ્લોકને અહીંયા બાદ કરી દો, પહેલો શ્લોક. તો કુલ 36 એમાંથી એક કાઢી નાખો, બરાબર છે કે નહીં? તો 35 શ્લોક જે આમાં રહે છે ને, 35, તો ત્યાં સમયસારની અંદર 54 છે ને અહીંયા 35 છે, બરાબર છે કે નહીં? તો આ સમયસાર નાટકમાં 19 કેવી રીતે ઘટી ગયા? પછી 19 કેવી રીતે ઘટી ગયા? તો ગ્રંથાદિરાજ સમયસારમાં અમૃતચંદ્ર આચાર્ય દેવે જે 70 નંબરનો શ્લોક લખ્યો છે, 70 નંબરનો, 46 થી શરૂ થાય ને, એમાં 70 નંબરનો શ્લોક આવે છે. એ 70 નંબરના શ્લોકમાં ત્યાંથી શરૂ કરી, 70 થી શરૂ કરી અને 89 નંબરનો શ્લોક 89, એટલે 70 થી શરૂ કરીને 89, એટલે 20 શ્લોક એવા છે, 20 શ્લોક. એની અંદર એક એક શબ્દનો જ ફરક છે, એક એક શબ્દનો ફરક છે 20 શ્લોકની અંદર. તો એ જે 20 શ્લોક છે, 20 શ્લોક, એ બધાનો 20 શ્લોકનો ભાવ બનારસી દાસજી સાહેબે એક જ શ્લોકમાં સમાડી દીધો, એક જ શ્લોકમાં સમાડી દીધો એ ભાવ. એટલે 1920નો એકમાં સમાડ્યો એટલે એક જ શ્લોક રહ્યો. એટલે સીધા પેલા 20માંથી એક જ લખ્યો એટલે 19 ઓછા થઈ ગયા, એટલે 35 થઈ ગયા એ ગાડી. એટલે એવી રીતે એનો પદ્ધતિ એ છે.
અને એ આપણે સમયસાર નાટકની અંદર 25 નંબરનો શ્લોક છે. 25 તમે જોશો અને પછી જોજો તમે એની અંદર એનું એમને ત્યાં આગળ એનો ભાવ લખ્યો છે. એટલે 19 એવી રીતે ઓછા થઈ જાય છે. બરાબર. અને કુલ આ કર્તા કર્મ અધિકારમાં 144 ગાથા છે ને, 69 થી 144 ગાથા. એમાં આ 20 જે શ્લોક આવે છે ને સળંગ, એ આપણને થોડો ખ્યાલ રહે એટલા માટે. 142 ગાથા પછી 2 જ ગાથા બાકી રહી, 143 ને 44. તો 142 ગાથા પછી આ 20 બીજા પણ છે, પણ 20 શ્લોક આવા સેમ છે. 20 શ્લોક એક એક શબ્દના ફરકવાળા 142 ગાથા પછી આવ્યા છે. તો આ એક થોડીક આપણે એક આપણને ખ્યાલમાં આવે. અને રોજ આપણે કહીએ છીએ બધા ખૂબ જ આનંદથી આ સમયસાર નાટકનો રસાસ્વાદ લઈ રહ્યા છીએ. રોજ બરોજ કોઈના આ પ્રમાણે સામેથી સમજો ને કે એ પ્રમાણે વાર્તાલાપ ચાલુ ને ચાલુ જ રહેતો હોય છે અને બધા પ્રમોદ ભાવ વ્યક્ત કરે છે. ભલે કહેવાય ને કે આજે સમજો ને કે કદાચ ડાયરેક્ટ સભાની અંદર સામે હોત તો એનો ચામ કંઈક અલગ જ હોત. પણ સભાની અંદર આપણે સમજો ને કે એ રીતે આપણે એવી જાતિનું પુણ્ય ઓછું હોવા છતાં પણ દરેક આત્માર્થી જીવો પૂરી અંદરમાં પોતાના ભાવને અંદરમાં ઉપાદાનને એવું તૈયાર કરીને ઘરે હોવા છતાં પણ પૂરેપૂરો એનો રસ લઈને સ્વાધ્યાય કરી રહ્યા છે ને, એ આપના જે રિસ્પોન્સ બધા મળે છે એના પરથી ખ્યાલ પણ આવે છે. ખૂબ ભાવથી આ બધી વસ્તુઓને આપ બધા સમજી રહ્યા છો. તો એમાં આપણે છેલ્લા સ્વાધ્યાયની અંદર આપણે જોયું હતું જે 2 નંબરનો, એટલે પહેલો નંબર જે છે ને, પહેલા નંબરમાં તો જે પહેલા અધિકાર અને બીજા અધિકારનું કનેક્શન છે. બરાબર છે ને? હા. અને બીજા નંબરનો આપણે સ્વાધ્યાય કર્યો હતો. બીજા નંબરનો હવે ખાસ તમે મૂળ ગ્રંથ જે સમયસાર છે, મૂળ ગ્રંથ સમયસાર, એ ખાસ આપણે એ સમજવાનું છે કે બીજા નંબર પછી જે ત્રીજા નંબરનો છંદ જે છે, બનારસી દાજી સાહેબ જે ત્રીજા નંબરનો છંદ જે લખ્યો છે ને, ત્રીજા નંબરનો, એ ત્રીજા નંબરનો છંદ જે આવ્યો એ સમયસાર ગ્રંથમાં 69 ગાથાથી કર્તા કર્મ અધિકારનો પ્રારંભ થાય છે. 69 ગાથાથી. અને 69, 70, 71 ને 72 4 ગાથા, 69, 70, 71 અને 72 4 ગાથા પછી આ શ્લોક આવ્યો છે. આફ્ટર 4 ગાથા પછી 4 ગાથા પછી આ શ્લોક આવ્યો છે 3 નંબરનો. એટલે સૌથી પહેલાં આપણે એક કામ કરીએ છીએ, 3 નંબરના શ્લોકનો આપણે પાઠ કરી દઈએ છીએ. છંદનું બનારસી દાજી સાહેબે લખ્યું છે. અને પછી સમયસાર ગ્રંથરાજમાં 4 ગાથાઓનો આપણે થોડોક જેમ અજીવ અધિકાર ને જીવ અધિકારમાં એક ગાથાઓને ટચ કરતા ગયા ને, તો એ સંબંધી પણ બધાના જે જવાબ મળે છે ને, બધા એટલે એક વસ્તુ ક્લિયર થતી જાય છે કે ભાઈ આ કેવી રીતે એક પછી એક ગાથાઓ સાથે બધા શ્લોકોનો સંબંધ છે. તો એવી રીતે આપણે ચાલતા પણ જઈશું. થોડી ગાથાઓ જે છે 2-2 મિનિટ ગાથાઓને ટચ કરીને પછી શ્લોક આગળ આવીને ઊભા થઈ જઈશું પાછા. બરાબર છે કે નહીં? જેમ નથી કહેતા ભાઈ અમદાવાદથી બોમ્બે જતા હોય તો વચ્ચે સમજો કે 6 સ્ટેશન હોય, મેઇન 6, વચ્ચે બીજા સ્ટેશન આવે. બરાબર છે કે નહીં? હવે મેઇન 6 સ્ટેશન, બીજા સ્ટેશન ઉપર સ્ટોપેજ એકદમ નાનું હોય, એકદમ નાનું સ્ટોપેજ, પેલા પર મોટા સ્ટોપેજ હોય. બીજા સમજો બીજા 10 સ્ટેશન છે પણ નાના. એમાં ગાથાઓ જે છે ત્યાં થોડી વાર સ્ટોપ કરી અને શ્લોક ઉપર આપણે આવીને ઊભા થઈશું આપણે. બરાબર? એટલે એક આપણને આખી અખંડ રૂપે
એક પ્રકારથી આ સમયસાર ગ્રંથાદિરાજ 4-in-1નો ભાવ ખ્યાલ આવી જશે. જોઈએ આપણે, જો 60 પેજ ઉપર છે, શું કહે છે? જાહી સમય જીવ દેહ બુદ્ધિ કો વિકાર તજે, વેદત સ્વરૂપ નિજ ભેદત ભરમ કો, મહાપર ચંડમતિ મંડન અખંડ રસ, અનુભવ અભ્યાસી પર ઘાસત પરમ કો, તાહી समय घट में न रहे विपरीत भाव, जैसे तम नासे भानु प्रगति धर्म को, ऐसी दशा आवे जब साधक कहावे तब, करता है कैसे करे पुगल कर्म को. તમારે આ શ્લોક પહેલાં વાંચવાના પણ ખરા, પછી પણ વાંચવાના, બરાબર છે કે નહીં? જુઓ, હવે સમયસારમાં આવો જરાક તમે. સમયસારની અંદર કર્તા કર્મ અધિકાર જુઓ. જે બિલકુલ ફ્રેશ શ્રોતા છે, નવા નિશાળિયા એ પણ કોઈ પણ જાતિનો તમે એવું નહીં રાખતા કે અમને ખબર નહીં પડે, નહીં સમજાય. આપણે એકદમ સ્લોલી ચાલીએ છીએ, સમજણ પડશે. અને કદાચ કોઈને આગળનું છૂટી ગયું હોય અને મેં વચ્ચેથી અત્યારે જોઈન થઈએ તો ખબર પડશે કે નહીં પડે? ખબર પડશે, બરાબર છે કે નહીં? એટલે કોઈ પણ જાતિનું એવું નહીં રાખતા, પણ આને સમજવાનો પ્રયત્ન કરશો તો કંઈ અઘરું નથી, એકદમ સરળ છે. અને સરળમાં પણ આપણે સરળ કરીને સમજીશું આપણે એને. આ એક કર્તા કર્મ નામનો અધિકાર છે, અને આ કુંદ આચાર્ય દેવની સ્પેશિયલ ગિફ્ટ છે, કર્તા કર્મ અધિકારે. અન્યત્ર બીજા ગ્રંથોની અંદર આ કર્તા કર્મ અધિકાર નથી જોવા મળતો. સામાન્ય રીતે જોઈએ ને તો 7 તત્વની ચર્ચા, 9 પદાર્થની ચર્ચા, સમજાય ને? જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, પુણ્ય, પાપ, એવા બધા અધિકાર જોવામાં આવે છે. મોક્ષ માર્ગનો અધિકાર, બંધ માર્ગ, દ્રવ્ય, ગુણ, પર્યાય, એવું બધું જોવામાં આવશે. પણ કર્તા કર્મ નામનો અધિકાર એ આ એક કુંદ આચાર્ય દેવની સ્પેશિયલ ગિફ્ટ છે. આ એના માટે હું ઘણી વખતે કહું છું, જેમ સમાજની અંદર એક એવો રિવાજ છે ને કે વેવાઈના ઘરે પેલા તેડાવે એ વખતે પેલા મીઠાઈના ડબ્બા લઈને જાય ને એક ડ્રાયફ્રૂટનો ડબ્બો પણ લઈને જાય. મીઠાઈ કરતાં તો ડ્રાયફ્રૂટ મોંઘું હોય, મીઠાઈના અને ડ્રાયફ્રૂટના ડબ્બા. તો આ કર્તા કર્મ અધિકાર જે છે ને એ ડ્રાયફ્રૂટનો ડબ્બો છે, બાકીના અધિકાર જે છે મીઠાઈના ડબ્બા છે. સમજાય છે કે નહીં? આ કર્તા કર્મ અધિકાર ડ્રાયફ્રૂટનો ડબ્બો છે. બહુ સુંદર અધિકાર છે. અને અનાદિકાળથી જીવને અંદરમાં કર્તાપણાનું ઝેર ચડેલું છે. હું કરું છું તો થાય છે, હું નહોતો એટલે બધું બગડી ગયું ને મેં સુધાર્યું. આ કર્તા કર્મ અધિકારની અંદર આ જે કર્તાપણાનું જે ઝેર ચડેલું છે, ઝેરને ઉતારવાની આ દવાઓ છે, આ ઔષધિ છે. આપણે હંમેશા કહીએ છીએ ને, ડૉક્ટર જેમ પ્રિસ્ક્રિપ્શન લખે ને એમાં વિતરાગી સંતો તાળપત્ર ઉપર ઝેર ઉતારવાનું પ્રિસ્ક્રિપ્શન લખ્યું છે. જેમ પેલું સર્પનું ઝેર ચડેલું હોય એમ પર્યાયની અંદર મિથ્યાત્વનું ઝેર ચડેલું છે ને. એ કહે છે કર્તાપણાના, ભોગતાપણાના ઝેરને ઉતારવાના બધા મંત્ર છે. આ મંત્ર છે, આ સાચા મંત્ર છે. જગતમાં તમે કાંઈ મંત્રવિદ્યા જાણો છો? મંત્રવિદ્યા જાણો છો? તમે કાંઈ મંત્રમાં માનો છો કે હા આ છે અમારા કુંદ ભગવાને મંત્રો લખ્યા છે? અમૃતચંદ્ર આચાર્ય દેવે આ બધા મંત્ર લખ્યા છે ઝેર ઉતારવાના. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. અનાદિની મૂર્છા, આગળ ભણ્યા ને, અનાદિની મૂર્છા. અનાદિથી અખંડ રૂપે આ મિથ્યાત્વ ચાલી રહ્યું છે ને, એ કહે છે કે આનું શ્રવણ કરતા
વિભાવેથી થંભી, કટકો પડ્યો, મિથ્યાત્વ ગયું. સ્વરૂપ ભણી દોડે પરિણતિ, થઈ ગયું મિથ્યાત્વમાં નાશ વિકો જ્ઞાન કે પ્રકાશ વિકો. આ એના માટે સમયસાર ગ્રંથની ઉપલબ્ધિ આપણને એના માટે થઈ છે. હા હા, સિમ્પલ દ્રષ્ટાંત ભાવ ખ્યાલ આવે છે. દ્રષ્ટાંત સમજો સિમ્પલ. જેમ ઘરમાં અંધારું છે, લાઇટ પણ છે, પણ આપણે સ્વિચ ના પાડીએ ને તો અજવાળું ક્યાંથી થશે? છે તો ખરી બધી વ્યવસ્થા, પણ સ્વિચ ના પાડીએ તો અજવાળું ક્યાંથી થશે? હા, અજવાળું કરવા માટે સ્વિચ તો પાડવી પડે ને, લાઇટની વ્યવસ્થા તો છે. એમ આ ગ્રંથાદિરાજ જે જીનવાણી જે છે ને, હા, એ અંદરમાં પર્યાયની અંદર ભગવાન આત્માનો પ્રકાશ થાય. જાણનારો સ્વસંવેદનમાં જણાય ને, એના માટેની આ બધી લાઇટો તો છે. આ બધી જીનવાણી માતા સમયસાર પ્રવચનસાર વગેરે લાઇટો તો છે, પુણ્યના ઉદયથી ઉપલબ્ધ તો છે. પણ જે પેલી સ્વિચ પાડે તો લાઇટ થાય ને, પ્રકાશ ફેંકે. હા, એમાં છે. હવે અંદરમાં કે જે તું સ્વિચ પાડે મને ઉપયોગ અંદરમાં લઈ જાય ને, તો ચૈતન્યનો પ્રકાશ થાય. તો જુઓ, એમાં અહીંયા કર્તા કર્મ અધિકારની અંદર જે આપણે શ્લોકમાં આપણે ભણ્યા, ગઈકાલના શ્લોકની અંદર તમને ખ્યાલ છે કે ભારત ભરમ શબ્દ હતો, યાદ છે ને? ભારત ભરમ, ભારત એટલે મોટું, ભરમ એટલે ભૂલ, બહુ મોટી ભૂલ. અજ્ઞાની, જ્યાં સુધી અજ્ઞાન દશા હતી ત્યાં સુધી બહુ મોટી ભૂલ હતી. શું ભૂલ હતી? કે હું કરતા અને આ રાગાદિ વિકારી ભાવ અને શરીર આદિની ક્રિયા મારું કર્મ, એવું કરતા કર્મપણાનું અજ્ઞાન હતું. આ બરાબર તમારે યાદ રાખવાનું, સમજજો બરાબર. હું કરતા અને આ રાગાદિ વિકારી ભાવને શરીરની ક્રિયાએ મારું કર્મ, એવી કરતા કર્મપણાની ભ્રાંતિ હતી. અને ત્યાં લખ્યું, જ્યાં અંદરમાં સ્વપરનો વિવેક થયો, આત્મજ્ઞાન થયું, સમ્યક જ્ઞાનનો ઉદય થયો ને, તો કહેશે ગયો મીટી ભારત ભરમ કો. ગયો મીટી માને મીટી ગયો, ભારત ભરમ કો. મોટો જે ભ્રમ હતો ને મટી ગયો, મોટો ભ્રમ મટી ગયો. હવે શું થઈ ગયું? તો ત્યાં કહ્યું ને, હવે શું થઈ ગયું? તો કહે છે મોટો ભ્રમ નીકળી ગયો. અને હવે હું શું માનવા લાગ્યો? કે હું કરતા તો ખરો, પણ આત્મધર્મનો કરતા, આત્મધર્મનો એટલે કે આત્માના આશ્રય રત્નત્રય પ્રગટ થાય એનો હું કરતા, અને એ મારું કર્મ. અને આ શરીરની ક્રિયા અને રાગ દ્વેષાદિ વિકારી ભાવને એ કોનું કર્મ? તો કહ્યું કે એ પૂદગલ પિંડ જે છે એની સાથે એનો કરતા કર્મ ધર્મ છે. હું એનો કરતા કર્મ નથી. સમ્યક જ્ઞાન થયું ત્યાં. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ વસ્તુ 3 શબ્દ કહું છું, પછી વાંચું છું. આ તમારે યાદ રાખવાનું આખું. આ નંબર 1 અજ્ઞાન, અને અજ્ઞાનના કારણે કરતા કર્મની પ્રવૃત્તિ, અને કરતા કર્મની પ્રવૃત્તિથી બંધ થાય છે. અજ્ઞાન, એના કારણે કરતા કર્મની પ્રવૃત્તિ, અને એના કારણે કર્મનો બંધ થાય છે. બરાબર છે કે નહીં? અને અજ્ઞાનની જગ્યાએ સમ્યક જ્ઞાન થયું, કરતા કર્મની પ્રવૃત્તિ બંધ થઈ ગઈ, અને આ બાજુ શું થઈ ગયું? ત્યાં આગળ નવા કર્મોનો બંધ નીકળી ગયો, એટલે જીવ મોક્ષમાં ચાલ્યો જાય છે. બસ આટલું જ છે. હવે આ ગાથા આપણે જોઈએ છે 69 ને 70 ગાથા જરા જુઓ. એમાં સાંભળજો, 69-70 ગાથા એની ઉપરની ઉત્થાનિકા શું કહેજો? હવે જ્યાં સુધી આ જીવ આશ્રવના અને આત્માના વિશેષને એટલે તફાવતને જાણે નહીં, ત્યાં સુધી અજ્ઞાની રહ્યો થકો, આશ્રવોમાં પોતે લીન થતો કર્મોનો બંધ કરે છે, એમ ગાથામાં કહે છે. બરાબર? ગાથા વાંચીએ છીએ, પછી એનો ગાથાર્થ કહીએ છીએ આપણે. સાંભળજો. આત્માને આશ્રવ તણો જ્યાં, ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી, અજ્ઞાની એવા જીવની. જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે,
સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. હવે સમજો જરાક શું કહે છે. પેલી લીટી, આત્મા અને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં. આ અજ્ઞાન, નંબર 1 અજ્ઞાન. મેં કહ્યું ને, અજ્ઞાન એના કારણે કરતા કર્મની પ્રવૃત્તિ અને એનાથી કર્મોનો બંધ. બરાબર, તમે સમજતા જજો. તો પહેલું અજ્ઞાન શું? કે હું આત્મા, જાણનાર દેખનાર આત્મા, અને આ પર્યાયમાં રાગ દ્વેષ આદિ વિકારી ભાવ, જે ક્રોધાદિ શબ્દ લખ્યો છે ને, આગળ આવશે, રાગ દ્વેષ ક્રોધાદિ ભાવ, એ આ રાગાદિ વિકારી ભાવ. હવે હું આત્મા છું અને આ રાગાદિ વિકારી ભાવ એ તો આશ્રવ તત્વ છે. ક્રોધ માનના પરિણામે તો આશ્રવ તત્વ છે. હવે જ્યાં સુધી આ જીવ આત્મા અને આ રાગાદિ વિકારી ભાવ વચ્ચેનો ભેદ નથી જાણતો ને, એ બંને વચ્ચેનો ભેદ જ્ઞાન નથી. જ્ઞાન ક્રકચ આવ્યું હતું ને, જ્ઞાન ક્રકચ કલનાથ પાટનમ. જ્યાં સુધી આત્મા અને આશ્રમનું ભેદ જ્ઞાન નથી ત્યાં સુધી શું થાય છે? તો જો, આત્મા અને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, એટલે અજ્ઞાન થઈ ગયું. તો શું થાય છે? ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. તો આ અજ્ઞાની થઈ ગયો ને, તો અજ્ઞાની જીવને શું થઈ ગયું? હવે આત્મા અને આ રાગાદિ ભાવ વચ્ચેનો ભેદ નથી જાણતો ને, એટલે એ શું સમજે છે? કે હું કરતા અને આ રાગાદિ વિકારી ભાવ મારું કર્મ. શ્રીમદજીના શબ્દોમાં છે ને, બાહ્ય ક્રિયામાં રાચતા. આ રાગાદિ વિકારી ભાવ એ બાહ્ય છે. રાચતા એટલે અહીંયા લખ્યું ને, હા, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ક્રોધાદિમાં સ્થિતિ એટલે હું કરતા અને આ રાગાદિ વિકારી ભાવ છે એ મારું કર્મ. આ અજ્ઞાનના કારણે આવી કરતા કર્મની પ્રવૃત્તિ. હું કરતા અને આ વિકારી ભાવ મારું કર્મ. સમયસાની 2 નંબરની ગાથા છે ને, જીવચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવો સ્થિત કર્મ પુદગલના પ્રદેશે પર સમય જીવ જાણવો. તો આ રાગાદિ વિકારી ભાવ જે છે તો કોઈને પુદગલના પરિણામ છે, અને એમાં જ્યાં સુધી સ્થિત છે ત્યાં સુધી કરતા કર્મની પ્રવૃત્તિ. હવે ત્રીજી લીટી, હવે હું કરતા અને આ રાગાદિ વિકારી ભાવ મારું કર્મ. તો શું થાય છે? જીવ વર્તતામ ક્રોધાદિમામ સંચય કર્મનો થાય છે. વાત થઈ ગઈ ને આખી ક્લિયર. જીવ વર્તતા ક્રોધાદિમાં, વર્તતા શબ્દ બહુ જ અગત્યનો છે. જીવ વર્તતા એ શબ્દ ઘણો અગત્યનો છે, સમજો. જીવ વર્તતા એટલે આ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ એમ સમજે છે, માને છે કે હું કરતા અને આ રાગાદિ વિકારી ભાવ મારું કર્મ છે. એની અંદર ઉપાદેય બુદ્ધિ છે, કરતા બુદ્ધિ છે. સમ્યક દર્શન થયા પછી સમ્યક દ્રષ્ટિ જીવને પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી રાગ જોવામાં આવે છે. પણ એ જાણેલો પ્રયોજનવાન, એમાં વર્તતા નથી. હું કરતા ને રાગ વિકારી ભાવ મારું કર્મ એ નથી. જ્યારે અહીંયા ગાડી વાત છે જીવ વર્તતા, એમાં એકાકાર થઈ જાય છે. એ આશ્રવમાં અભેદ બુદ્ધિ છે, પોતાને રાગી દ્વેષી માને છે, એનું નામ વર્તતા. બરાબર છે કે નહીં? સ્ટેપ વાઇઝ આપણે જોતા પણ જઈએ છીએ ધીરે ધીરે. બરાબર સમજો. આટલું ક્લિયર. પહેલી લાઈનમાં અજ્ઞાન સિદ્ધ કર્યું. આત્મા અને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, અજ્ઞાન સિદ્ધ કર્યું. અને આવું જ્યાં અજ્ઞાન છે તો અજ્ઞાની જીવ શું ભૂલ કરે છે? કે ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. આવા અજ્ઞાનના કારણે એને આવા ક્રોધાદિ ભાવ સાથે કરતા કર્મ પણ જોવામાં આવે છે, કે આ ક્રોધાદિ ભાવનો હું કરતા છું અને આ ક્રોધાદિ ભાવ મારું કર્મ છે. 2 અને એમાં એકાકાર થયો ને, તો થયું શું એનાથી?
તો કે છે જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે. એની અંદર એકાકાર થયો ને તો કારમાણ વર્ગણા આવીને જીવની સાથે ચોંટે છે, કર્મ બંધાય છે. બસ આ 3 વસ્તુ યાદ રાખવાની છે. અને આવું કોને કહ્યું છે? તો કુંદકુંદ આચાર્ય દેવ સર્વજ્ઞ ભગવાનનો આધાર આપે છે. સર્વજ્ઞ ભગવાનનો શું કહે છે સાંભળો. સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. કેટલી સરસ વાત કહી છે. સહુ સર્વદર્શી, સહુ સર્વદર્શી એટલે સર્વજ્ઞ ભગવાન. સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. આ જીવ બંધાય છે કેવી રીતે? હા, અનાદિકાલથી આ જીવને બંધન કેવી રીતે પ્રાપ્ત થયું છે? કેવી રીતે? કેમ કે બંધનનું કારણ જાણે ને, બંધનનું કારણ જાણે, બંધન શેનાથી થાય છે જાણે ને, તો પછી જેનાથી બંધન થાય છે ને, જે કારણથી બંધન થાય છે એ કારણને દૂર કરે. એ કારણને દૂર કરશે ને તો આપોઆપ બંધનનો અભાવ થશે અને જીવને નિર્વાણની પ્રાપ્તિ થઈ જશે. એટલે પહેલાં નિદાન, ડાયગ્નોસિસ. બંધન શેનાથી થાય છે? અહીંયા બતાવે છે કે આ રીતે બંધન થાય છે. બરાબર છે ને? તો આ 69 ને 70 ગાથા આ થઈ આપણે. બરાબર. હવે તમે એની ટીકા અને પછી ભાવાર્થમાં આવી જાઓ જરાક. 132 પેજ ઉપર ભાવાર્થમાં આવો એટલે જે આપણે સમજ્યા ને એનું ક્લિયર થશે તમને. સાંભળજો ભાવાર્થ. આ આત્મા જેમ પોતાના જ્ઞાન સ્વભાવરૂપ પરિણમે છે તેમ જ્યાં સુધી ક્રોધાદિ રૂપે પણ પરિણમે છે. આ જાણવા દેખવું જે છે ને એની સાથે તો આત્માનું અભેદપણું છે. એની સાથે તો આત્માનું અભેદપણું છે. એવી રીતે ક્રોધાદિ સાથે પણ અભેદપણું છે. જેમ આત્મામાંથી જ્ઞાનને જુદું ન કરાય એમ એ રાગને પણ જાણે આત્મામાં રાગ ઘૂસી ગયો હોય ને આવી જેની માન્યતા છે. તાદાત્મ્ય સંબંધ માની લીધો જેને છે નહીં તાદાત્મ્ય સંબંધ, પણ જેને એમ લાગ્યું કે રાગ પણ આત્મામાં ઘૂસી ગયો છે. તો આ કહે છે કે આવી રીતે તેમ જ્યાં સુધી ક્રોધાદિ રૂપ પણ પરિણમે છે જ્ઞાનમાં અને ક્રોધ આદિમાં ભેદ જ્યાં સુધી જાણતો નથી ને ત્યાં સુધી તેને કર્તા કર્મની પ્રવૃત્તિ છે. એટલે અજ્ઞાન થઈ ગયું ને એના કારણે કર્તા કર્મની પ્રવૃત્તિ છે. હવે સાંભળજો. ક્રોધાદિ રૂપ પરિણમતો તે પોતે કર્તા છે અને ક્રોધ આદિ તેનું કર્મ છે. આ અજ્ઞાન દશા. હવે આગળ સાંભળજો. વળી અનાદિ અજ્ઞાનથી, અનાદિકાળથી આ અજ્ઞાન ચાલે છે. અનાદિકાળથી અજ્ઞાન. અને વધારે શું કહીએ આગળ જોઈએ છે. સૌથી મોટામાં મોટો દોષ હોય ને તો અજ્ઞાન છે. ગુરુદેવશ્રીના પ્રવચનોમાં ઘણીવાર આવે છે ને. એક વખતે ગુરુદેવશ્રીને રાજકોટની અંદર ત્યાં બધા જેલર, પેલા જેલમાં બધા કેદીઓ હોય ને, જેલમાં કેદીઓ, એમને પૂજ્ય ગુરુદેવશ્રીના દર્શન કરવાનો ભાવ થયો. દર્શન કરવાનો ભાવ થયો. તો બધું જે ગવર્મેન્ટના લેવલે બધા કાર્યવાહી થઈ ગઈ ને અને પૂજ્ય ગુરુદેવશ્રી ત્યાં દર્શન દેવા માટે ગયા ને. બધા જોયું ત્યાં આગળ. ગુરુદેવશ્રી તો ખૂબ એની વર્ણન પણ કરે છે. એક વ્યક્તિએ કોઈને એ પ્રમાણે મરણ કોઈનું કર્યું હશે ને, મારી નાખ્યું હશે તો એને ફાંસી મળવાની હતી. એને જુદો રાખ્યો હતો, બીજા બધા કેદીઓને મળ્યા. અને કેવી રીતે ત્યાં ગુરુદેવ કહ્યું કે ક્યાં ફાંસી આપે બધું બતાવવા માટે એમને લઈ ગયા. એના જે દોરડા હોય ને એ બધા જેને ફાંસી આપે એને પેલા એની અંદર માખણમાં રાખે અને આવી રીતે એને ટોપી પહેરાવે, હાથ બાંધે, પગ બાંધે, પછી અડધો કલાક સુધી એવી રીતે રાખે. તો ત્યાં એ ગુરુદેવ કહ્યું કે ત્યાં લખાણ હતું, અજ્ઞાન જેવું કોઈ મોટું પાપ નથી. એવો એનો ભાવ છે. અજ્ઞાન એ સૌથી મોટામાં મોટું પાપ છે. અજ્ઞાન. ખ્યાલ આવે છે કે નહીં? ત્યાં આવું લખાણ હતું, અજ્ઞાન એ સૌથી મોટું પાપ છે. બસ અહીંયા એ કહે છે. આ સમજે તો આનો ખ્યાલ આવે કે જેમ પેલા વ્યક્તિને અજ્ઞાનના કારણે એવો અપરાધ કર્યો અને એને સજા થઈ, જેલની સજા થાય, ફાંસીની સજા થાય અજ્ઞાનના કારણે,
એમ અહીંયા કહે છે જીવને ડગલે ને પગલે અજ્ઞાન ચાલી રહ્યું છે કે હું કર્તા ને રાગાદી વિકારી ભાવ મારું કર્મ. આવી કરતા કર્મપણાની બુદ્ધિ અનાદિથી છે ને, તો આ જીવ ચાર ગતિની જેલમાં રખડી રહ્યો છે, સંસારની જેલની અંદર, આ કેદખાનાની અંદર પડેલો છે. અને જેને કરતા કર્મની બુદ્ધિ છૂટી જાય છે ને, એ મુક્ત થઈ જાય છે સંસાર પરિભ્રમણથી ને નિર્વાણ દશાને પ્રાપ્ત થાય છે. આ વાત કરી રહ્યા છે. જો વળી અનાદિ અજ્ઞાનથી તો કરતા કર્મની પ્રવૃત્તિ છે. અનાદિ અજ્ઞાનથી કરતા કર્મની પ્રવૃત્તિ છે. કરતા કર્મની પ્રવૃત્તિથી બંધ છે અને તે બંધના નિમિત્તથી અજ્ઞાન છે. પાછું એ સાયકલ ચાલુ છે. અજ્ઞાનના કારણે કરતા કર્મની પ્રવૃત્તિ, સમજાય છે ને? અજ્ઞાનના કારણે કરતા કર્મની પ્રવૃત્તિ અને કરતા કર્મની પ્રવૃત્તિ નવા કર્મનો બંધ થાય અને કર્મ ઉદયમાં આવે ને પાછો જો જોડાય ને, તો પાછું અજ્ઞાન અને એ રોટેશન અનાદિથી ચાલ્યું આવે છે. અને તે બંધના નિમિત્તથી અજ્ઞાન છે. એ પ્રમાણે અનાદિ સંતાન એટલે પ્રવાસ છે, માટે તેમાં ઇતરેતર આશ્રય દોષ પણ આવતો નથી. હવે નીચે વાંચું છું. આ એક તમને આટલું એનો ભાવ ખ્યાલ આવે. ત્રણ વસ્તુ: અજ્ઞાનના કારણે કરતા કર્મની પ્રવૃત્તિ, બરાબર? અજ્ઞાન એટલે મિથ્યાત્વ સમજવાનું, બરાબર છે ને? મિથ્યા જ્ઞાન, અજ્ઞાન એટલે, બરાબર? અને કરતા કર્મમાં ખાસ આ સમજવાનું કે હું કરતાને રાગાદી વિકારી ભાવ મારું કર્મ, બરાબર? અને એનાથી નવા કર્મનો બંધ થાય. હવે કહે સાંભળજો. આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કરતા થઈને પરિણમે છે, ત્યાં સુધી કરતા કર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે. હવે પૂછે છે કે આ કરતા કર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય? કરતા કર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય? તો આપણને તરત જ ખ્યાલ આવવો જોઈએ. અજ્ઞાનના કારણે કરતા કર્મની પ્રવૃત્તિ અને કરતા કર્મની પ્રવૃત્તિ નવા કર્મનો બંધ થાય. તો આ કરતા કર્મની પ્રવૃત્તિ કેવી રીતે રોકાય? તો કહે છે કે આ અજ્ઞાનની જગ્યાએ શું થઈ જાય? સમ્યક જ્ઞાન થઈ જાય, એટલે આત્મજ્ઞાન થાય. વાત ત્યાં જ આવી ગઈ ને. અંદરમાં જ્યારે જીવને આત્માનો અનુભવ થાય, સ્વસંવેદનમાં ભગવાન આત્મા જણાય, આનંદનું વેદન થાય, તો અહીંયા અજ્ઞાનની જગ્યાએ જ્ઞાન થયું ને. તો જ્ઞાન થયું તો કહે છે કે આ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. હવે મિથ્યા દ્રષ્ટિની જગ્યાએ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો ને. તો હવે હું કરતા અને રાગાદી વિકારી ભાવ મારું કર્મ, એ કરતા કર્મની પ્રવૃત્તિ કેન્સલ થઈ ગઈ. કરતા કર્મની પ્રવૃત્તિ ભલે રાગ હોય પણ હું એનો જાણનાર છું, હું કરનાર નહીં. હવે રાગ આવ્યો એ જાણેલો પ્રયોજનવાન, મારા જ્ઞાનનું જ્ઞેય બન્યું. હવે મારા જ્ઞાનનું જ્ઞેય બન્યું. હું કરતા અને રાગ મારું કર્મે નીકળી ગયું, પણ હવે જ્ઞાતાનું જ્ઞેય બની ગયું. પછી એના આગળના સ્ટેપ પછી જોઈએ છે. પહેલાં આટલું સમજો, અત્યારે કરતા કર્મનો અધિકાર છે એટલે, બરાબર છે કે નહીં? અને આપણે સોગાનીજી સાહેબનો બોલ જોયો હતો. બહુ સરસ બોલ છે સોગાનીજી સાહેબના. એક પ્રશ્ન કર્યો છે ને, રાગને જ્ઞાનનું જ્ઞેય તો બનાવું ને, જ્ઞાનનું જ્ઞેય તો બનાવવું ને. તો એમને બહુ સરસ જોવે, જ્ઞાનનું જ્ઞેય બનાવવું શું? અંદરમાં આત્માનું જ્ઞાન થાય તો ઓટોમેટિક આ જ્ઞાનનું જ્ઞેય બની જાય છે. જ્ઞાનનું જ્ઞેય બની જાય છે. જ્ઞાનનું જ્ઞેય ક્યારે બને? અહીંયા જ્ઞાન તો થવું જોઈએ ને. તો જ્ઞાનનું જ્ઞેય બની ગયું. એમને મિથ્યા દ્રષ્ટિને જ્ઞાનનું જ્ઞેય ક્યાંથી? મિથ્યા દ્રષ્ટિ તો કર્તાનું કર્મ છે. ક્લિયર થાય છે ને? મિથ્યા દ્રષ્ટિ તો કર્તાનું કર્મ છે. અને આત્મજ્ઞાન થયું ને, તો જ્ઞાન થયું તો કરતા કર્મની પ્રવૃત્તિ બંધ થઈ ગઈ. અને કરતા કર્મની પ્રવૃત્તિ બંધ થઈને તો નવા કર્મનો બંધ નહીં થાય. અને નવા કર્મનો બંધ નહીં થાય ને બંધનનો અભાવ થઈ ગયો. અને બંધનનો અભાવ એનું નામ મોક્ષ છે. બંધનનો અભાવ એનું નામ મોક્ષ છે. તો મુક્તિની પ્રાપ્તિ માટે શું કરવાનું? જ્ઞાન કરો. આત્મજ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન, સ્વાનુભવ, એ અહીંયાની વાત છે. જો હવે પૂછે છે કે આ કરતા કર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય છે, એનું અહીંયા સમાધાન કર્યું છે. જો ગાથા: આજીવ જ્યારે આશ્રવોનું તેમ નિજ આત્મા તણું, જાણે વિશેષાંતર તદા બંધન નહીં તેને થતું. થઈ ગઈ ને વાત ક્લિયર? આ જીવ જ્યારે આત્મા લઈને આશ્રવોનું તેમ નિજ આત્મા તણું, આત્મા અને આ વિકારી ભાવ વચ્ચે, બંને વચ્ચે ડિફરન્સ જાણે
કે આ દુઃખદાયક તત્વ છે અને હું જે છું હું તો આનંદનો બનેલું તત્વ છું. આ બંને વચ્ચે ભેદ જાણે આશ્રવના સ્વરૂપ અને મારું સ્વરૂપ બંનેનો કોઈ મેળ નથી ખાતો, બંનેનો કોઈ મેચિંગ જ નથી. મેચિંગ છે જ નહીં. એ બંનેનું મેચિંગ નથી તો એ મારામાં એનો પ્રવેશ કેવી રીતે હોઈ શકે? કેવી રીતે પ્રવેશ હોઈ શકે મારામાં? એનો મેચિંગ જ નથી. ખ્યાલ આવે છે કે નહીં? જો જેમ કહેવાય ને ભાઈ, કોઈ સમજો ને કે એવું કંદમૂળ વગેરે અભક્ષ ખાતું હોય, કંદમૂળ વગેરે અભક્ષ બધા, હવે પછી કે ચલો આપણે એક ભાણામાં જમીએ, એક ભાણામાં, કે ભાઈ તમારું અમારું મેચિંગ ના થાય. તમે બધું કંદમૂળ ખાઓ, અમે એ બધું તો અમે ન કરીએ તો બધું મેચિંગ ક્યાંથી થાય? એનું મેચિંગ જ ના થાય, શક્ય જ નથી. એમાં રાગાદી વિકારી ભાવ છે ને, સમજીએ ને, કંદમૂળ જેવા છે. અમે તો નિર્દોષ અતિન્દ્રિય આનંદનો આહાર લેવાવાળા છીએ, નિર્દોષ અતિન્દ્રિય. આ રાગ જે છે ને તો અભક્ષ છે, રાગ અભક્ષ છે, એ વાત છે. આત્મા રાગનું ભોજન કરે, અરે એવું હોતું હશે? આપણે જે રાજહંસની વાત કરીને, રાજહંસ સમ્યક દ્રષ્ટિ જે તો આનંદના ચારા ચરે છે. આ રાગ દેશ કષાયોનું ભોજન, એ ભોજન થોડું છે, એ તો ગંદકી છે. જો શું કહે છે? આ જીવ જ્યારે આશ્રવોનું તેમ નિજ આત્મા તણું જાણે વિશેષ અંતર, બંને વચ્ચે અંતર જાણે, જાણે એટલે ભાવભાષણપૂર્વક જાણે, તદા બંધન નહીં તેને થતું. એને બંધ નથી થતો. ક્લિયર થઈ ગયું ને? હવે આગળ કહે છે, ભાવાર્થ એનો વાંચીએ છે. ભાવાર્થ જુઓ, 71 ગાથાનો ભાવાર્થ. ક્રોધ આદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે. જ્ઞાનમાં ક્રોધાદિક નથી, ક્રોધાદિકમાં જ્ઞાન નથી. આવું તેમનું ભેદ જ્ઞાન થાય. જ્ઞાન કહો, આત્મા કહો, તો આત્મામાં ક્રોધાદિ નથી, ક્રોધાદિમાં આત્મા નથી, અથવા તો જ્ઞાનમાં ક્રોધ નથી, ક્રોધમાં જ્ઞાન નથી. આવું તેમનું ભેદ જ્ઞાન થાય. જ્ઞાન એટલે ભેદ જ્ઞાન થાય. ત્યારે તેમના એકપણારૂપ અજ્ઞાન મટે, અને અજ્ઞાન મટે, અને અજ્ઞાન મટવાથી કર્તા કર્મની પ્રવૃત્તિ નીકળી ગઈ, અને અજ્ઞાન મટવાથી કર્મનો બંધ પણ નહીં થાય, કેમ કે કર્તા કર્મની પ્રવૃત્તિ સ્ટોપ થઈ ગઈ. સાયકલ બંધ થઈ ગયું ને, આખું ચક્ર બંધ થઈ ગયું. આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. આ છે ને, અજ્ઞાનના કારણે કર્તા કર્મની પ્રવૃત્તિને કર્તા કર્મની પ્રવૃત્તિથી બંધ. તો તમારે બંધ સ્ટોપ કરવો છે ને, આ બંધને સ્ટોપ કરવો છે તો અહીંયા જ્ઞાન પ્રગટ કરો, એટલે ઓટોમેટિક આ બધું ચાલી જશે. આ સ્ટોપ કરો, અહીંયા ગાડી તમારે મહેનત કરવાની છે. અહીં ગાડી કંઈ નહીં, આ બહારમાં જડ કર્મનો બંધ થાય છે, એમાં તમારું કંઈ નહીં ચાલે. જ્ઞાનાવરણાદિ 8 કર્મનો બંધ થાય છે, એમાં કંઈ નહીં ચાલે. આ રાગાદિ વિકારી ભાવ જે છે એમાંય કાંઈ નથી કરવાનું, તો આશ્રવ તત્વ છે, છોડો. તમે અહીં ગાડી આત્માનું શરણ લઈ લો, ચૈતન્યનું શરણ લો, સમ્યક જ્ઞાન પ્રગટ કરો, તો આ તો ઓટોમેટિક બંધ થઈ જશે. પ્રશ્ન જ નથી પછી ત્યાં એને રહેવાનું. જેમ કે એટલે પંખાની સ્વિચ બંધ કરી લે, ઓટોમેટિક પંખો તો બંધ થઈ જશે. એ પાંખિયાને નહીં પકડવાના. પાંખિયાને પકડવા જશો તો હાર્ટ ટચ થઈ જશે. એમ બહારમાં મહેનત કરવા જશો ને સંસાર વધશે તમારો. તો જેમ સ્વિચ બંધ કરો એટલે પેલું તો રિઝલ્ટ આવી જશે, એમ અંદરમાં આત્માનું જ્ઞાન થયું ને તો આ બાજુ રિઝલ્ટ આવી ગયું. કર્તા કર્મની પ્રવૃત્તિ નીકળી ગઈ, નવા કર્મોનો બંધ નીકળી ગયો. મોક્ષમાં જીવ ચાલ્યો જશે. બંધનો નિરોધ એ કહે છે. બંધનો અભાવ કેવી રીતે થાય? અને બંધનો અભાવ એનું નામ મોક્ષ છે. સમયસારમાં જે ક્રમ છે ને અધિકારના, બંધ પછી મોક્ષ અધિકાર છે, બંધ પછી મોક્ષ. બંધનો અભાવ એટલે મોક્ષ છે. આ થઈ ગઈ આપણે 71 ગાથા. હવે 72 ગાથા, 72 ગાથા. કેમ કે જે વાત કરીને આત્મા અને આશ્રવ વચ્ચે અને કર્તા કર્મની પ્રવૃત્તિ ને, આશ્રવ આને ગમે છે, રાગમાં મજા પડે છે. આને રાગની અંદર મજા પડે છે. જેમ ગુરુદેવશ્રી દ્રષ્ટાંત આપે છે ને, પેલા સુંદરજી ભાવસાનું નાકમાંથી ગુંગુ કાઢે અને એંગાડી પેલા બે દાંત વચ્ચે મૂકીને જીભનું ટેરવું ફેરવે કે મને મજા પડે છે.
એમ અનાદિકાળથી આ જીવને આ આશ્રવ રાગ દ્વેષના વિકારી ભાવ એમાં એને મજા પડે છે, મજા પડે છે. તો ગુરુદેવસિંહ તો ખૂબ કલા, અમે આ વાણિયા ચોખ્ખા બધા, અને આ સુંદર તું શું કરે છે? તો કે મને ટેવ પડી ગઈ છે. હા, એમ અહીં કહે છે તારું અંદરમાં ભગવાન આત્મા પરમ પવિત્ર, તારું અંદરમાં ભગવાન આત્મા પરમ પવિત્ર, અને તું આ રાગ દ્વેષ આદિ ગંદકીમાં કેમ રોકાયો છે? એટલે જેમ ગુરુદેવશ્રી જો ખૂબ કહ્યું છે, નાકના ગુંગા જે છે ને એના કરતાં પણ ખરાબ રાગ દ્વેષના ગુંગા છે. રાગ દ્વેષના નાકના ગુંગા એ તો પૂદગલ દ્રવ્ય છે, એ તો પૂદગલ દ્રવ્યનું પરિણમન છે. અસલી જે છે ને એ ખરાબ તો રાગ દ્વેષ પોતાની પર્યાયમાં થાય છે. એ ગુંગા, હા, એ મળ છે, સાચો મળ તો રિયલ તો એ મેલ છે, એ મેલ છે. આ બધો મેલ જે છે ને એ તો પૂદગલનું પરિણમન છે. એટલે આ 72 ગાથામાં સમજો, કુંદકુંદ આચાર્ય દેવે 72 ગાથામાં આશ્રવના માઇનસ પોઈન્ટ બતાવ્યા છે. આશ્રવના માઇનસ પોઈન્ટ કે તું જે આશ્રવોનું સેવન કરે છે ને, જોતો ખરો, તું જે આશ્રવોમાં એકાકાર થયો છે એ આશ્રવનું સ્વરૂપ તો જો તું. તો 3 તો મુખ્ય માઇનસ પોઈન્ટ અહીંયા 72 ગાથામાં બતાવ્યા. જો ગાથાનો પાઠ કરીએ છીએ. અશુચિપણું વિપરીતતાએ આશ્રવો ના જાણીને, વળી જાણીને દુઃખ કારણો, એથી નિવર્તન જીવ કરે. શું કહ્યું? આશ્રવ કેવા છે? આ રાગ દ્વેષના ભાવ તો બહુ પ્રસિદ્ધ ગાથા છે. જે પ્રસિદ્ધ ગાથા હોય ત્યાં આપણે થોડીક એને ફોકસ પણ કરીશું. આ 72 ગાથા પ્રસિદ્ધ ગાથા છે. રાગાદિ વિકારી ભાવ કેવા છે? અશુચિ છે, ગંદા છે, અપવિત્ર છે. અશુચિ ભાવ, રાગાદિ વિકારી ભાવ. આ જીનવાણી સાંભળવાનો ભાવ પણ, પૂજા કરવાનો ભાવ, ધંધો વ્યાપાર કરવાનો ભાવ તો અશુચિ છે જ. યાત્રા કરવાનો ભાવ, દાન દેવાનો ભાવ અશુચિ છે, રાગ ભાવ છે. અને બીજા નંબરમાં રાગ ભાવ કેવો છે? વિપરીત છે. વિપરીત માને જડ છે. વિપરીત એટલે જડ છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે ને, રાગ જડ છે. અને ત્રીજા નંબરમાં વળી જાણીને દુઃખ કારણ. આ રાગાદિ ભાવ છે ને એ જીવને તકલીફ દેનાર છે, દુઃખદાયક છે. કોરોના દુઃખનું કારણ નથી, રાગ દુઃખનું કારણ છે. એટલે 3 માઇનસ પોઈન્ટ બતાવ્યા. હવે તારે આવા આશ્રમની સાથે ફ્રેન્ડશિપ કરવી હોય તો કર, પણ આ બધા માઇનસ પોઈન્ટ છે. એટલા માટે આપણે ક્યારેક દ્રષ્ટાંત આપીએ છીએ ને, આપણો છોકરો જે છે એ સ્કૂલમાં જાય ભણવા માટે, તો પહેલી બેન્ચ ઉપર બેસે તો ગમે કે છેલ્લી બેન્ચ ઉપર બેસે તો ગમે? સ્કૂલેથી આવે, પૂછે બેટા તું કઈ બેન્ચ ઉપર બેસે છે? તો કે પાપા હું તો છેલ્લી બેન્ચ ઉપર બેસું છું, લાસ્ટ બેન્ચ ઉપર. તો બોલો તમે નારાજ થશો કે ખુશ થશો? કે નહીં, જો બેટા આપણે પહેલી બેન્ચ ઉપર બેસવાનું. તો છેલ્લી બેન્ચ ઉપર બેસે તો શું વાંધો આવે? લાસ્ટ બેન્ચ પર શું વાંધો? ટીચર બોલે સંભળાય તો છે કે નહીં? સંભળાવવાનો સવાલ નથી. તો પછી શું વાંધો છે છેલ્લી બેન્ચ ઉપર બેસે તો? કે વાત એવી છે, છેલ્લી બેન્ચ ઉપર બેસવાવાળા છોકરા હોય ને, એ છેલ્લી બેન્ચ ઉપર બેસવાવાળા છોકરા હોય ને, એ બધું સમજવા જેવા હોય. સમજાય છે કે નહીં? એ બધી કમ્પ્લેનવાળા હોય, એ વ્યસની પણ હોય, તોફાની પણ હોય. એમની સંગતિ ના કરાય. અને આપણો છોકરો છેલ્લી બેન્ચ ઉપર બેસે, આપણને લાગે કે આપણો છોકરો બગડી જશે, એટલે એની સાથે તારે ફ્રેન્ડશિપ નહીં કરવાની. અહીંયા એ જ કહેવું છે આચાર્ય દેવને. આ રાગાદિ વિકારી ભાવ છે ને, આશ્રવ ભાવ, આ કર્તા કર્મ અધિકાર ચાલે છે ને, રાગ દ્વેષાદિ વિકારી ભાવ જે છે એ અશુચિ છે, જડ છે, દુઃખનું કારણ છે. જે પેલા છેલ્લા બેન્ચવાળા સાથે બેઠો ને, તો જે કંઈ કમ્પ્લેનો આવીને, ફર્નિચર તોડ્યું ને, પંખા તોડી નાખ્યા ને, આમ કર્યું, તો એને પણ પેનલ્ટી લાગીને એને પણ અંગૂઠા પકડવા પડ્યા ને એના પેરેન્ટ્સને જવું પડે, તો આને પણ બધું ભોગવવું પડે છે ને. એમ કહે છે કે આ રાગ દ્વેષ આદિ વિકારી ભાવની સંગતિ કરશો ને, તો એના બધા માઇનસ પોઈન્ટ અમે બતાવ્યા છે. હવે તમારે એની અંદર એકાકાર થવું હોય તો થાવ. હું કરતા અને રાગાદિ વિકારી ભાવ, મારું કર્મ, એના ખભે હાથ મૂકવા હોય તો મૂકો, પણ
દુઃખી થશો અને થઈ રહ્યા છો અને આગળ કર્મોના બંધ થશે અને સંસારમાં પરિભ્રમણ ચાલુ રહેશે તમારું. અહીંયા બતાવે ને માઇનસ પોઈન્ટ ચોખ્ખું. સમજાય છે? હવે આગળ વાત. આ ગાથાની વિશેષતા એ છે, આ ગાથાની વિશેષતા કે આની અંદર આ 3 જે શબ્દ આવ્યા છે ને, આ અસુચિ, વિપરીતતા અને દુઃખનું કારણ, એની સામે અમૃતચંદ્ર આચાર્ય દેવે 3 વખત સામે આ ભગવાન આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. અને એ આ ગાથાની વિશેષતા છે. એની આપણે ચર્ચા નેક્સ્ટ સ્વાધ્યાયમાં કરીશું. અને એ તરત જ એના પછી આપણો જે 47 નંબરનો અહીંયા જે શ્લોક છે એનો સ્વાધ્યાય આપણે આવશે. એ પ્રમાણે આ રીતે આપણે આગળ વધીશું. જીનવાણી સ્તુતિ. निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.